તમારા શરીરને એવરીડે નવા સેલ્સ રીજનરેટ કરવા માટે અને મેન્ટેનન્સ કરવા માટે એવા ફૂડની જરૂર પડવાની છે કે જે ખરેખર તમે કંઈક કેવું જમવાનું જમો છો એના ઉપર ડિપેન્ડન્ટ છે, જે આપણે વાત થઈ. પણ હવે તમારા બોડીમાં ન્યુટ્રિશન તમે મેક્સિમમ કઈ રીતે અંદર નાખી શકો એ તમારી પ્લેટ ઉપર નિર્ભર છે. હવે તમારા જમવામાં ફાઈબર નથી, પ્રોટીન નથી, કે પછી વિટામિન્સ નથી, કે મિનરલ્સ નથી, તો એના ઉપર તમારા સેલ્સનું રિપ્રોડક્શન છે એ કેવું હશે એ તમે વિચારી શકો છો. કારણ કે બોડીને તો સેલ્ફ રીજનરેટ કરવા માટે એક રો મટીરિયલની જરૂર પડે છે, જે તમારા ફૂડથી જ મળે છે. રો મટીરિયલ કેવું હોવું જોઈએ? ફોર એક્ઝામ્પલ, તમે એક બિલ્ડિંગ બનાવો છો, એમાં બહુ વધારે સારી રેતી કે બહુ વધારે ઈંટ સારી કે એવું નથી વાપર્યું, તો એની એક નીંવ કેવી બનશે અને બિલ્ડિંગ કેવી હશે તમે વિચારી શકો છો. તો તમારું શરીર એવી રીતે જ છે કે જે આપણા 5 તત્વોનું બનેલું છે, અને આ 5 તત્વોમાં તમારું મેઇન ફૂડ છે કે જે તમે તમારા ડાયટમાંથી જ લો છો. તો ધ્યાન રાખો જમવામાં.